કાઝીરંગા CWRC ખાતે હાથીના બચ્ચાઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે લેવાયા વિશેષ પગલાં। જ્યારે શિયાળો વિસ્તારને પકડી લે છે ત્યારે કાઝીરંગા સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ રિહેબિલિટેશન એન્ડ કન્ઝર્વેશન હાથીના બચ્ચાઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે વિશેષ પગલાં લઈ રહ્યું છે, જે તેમની માતાઓથી અલગ થઈ ગયા છે। આ નાના કાકડા હાથી જે તેમની માતાઓની કુદરતી ગરમી અને આરામથી વંચિત છે, ઠંડા હવામાનનો સામનો કરવા માટે વધારાની કાળજી મેળવી રહ્યા છે। CWRC એ બચ્ચાને શરીરની ગરમી જાળવી રાખવા માટે વિશેષ કંબળ પૂરા પાડ્યા છે। ઉપરાંત તેલ આધારિત હીટરો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી રાત્રે તાપમાન નોંધપાત્ર રીતે ઘટે ત્યારે ઘરોને ગરમ રાખી શકાય। બચ્ચાઓને આરામદાયક રાખવા માટે તેમના રૂમનું તાપમાન 27 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જાળવવામાં આવે છે। CWRCના ડોક્ટર ભાસ્કર ચૌધરીએ જણાવ્યું કે વર્ષનો આ સમય ખાસ કરીને બેબી પ્રાણીઓ માટે મહત્વપૂર્ણ છે। તેમના શરીરના તાપમાનને જાળવવા માટે અમે સામાન્ય રીતે તેમને કંબલથી ઢાંકી દઈએ છીએ, વધુમાં કારણ કે તેઓ જૂથોમાં રહે છે। કંબલ તેમને ગરમ રાખવામાં મદદ કરે છે। અમે રાત્રે પ્રાણીઓને ગરમ રાખવા માટે તેલ આધારિત હીટરો પણ સ્થાપિત કર્યા છે, તેમણે કહ્યું। હાલમાં CWRCમાં 10 હાથીના બચ્ચા છે અને 3 ગેંડા સહિત અન્ય પ્રાણીઓ છે। કેન્દ્ર અન્ય પ્રાણીઓ જેમાં બેબી ગેંડા, ચિત્તા અને પક્ષીઓનો સમાવેશ થાય છે, તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સમાન પગલાં લઈ રહ્યું છે। CWRC વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર નાણાકીય સહાય પ્રાપ્ત કરતું ભારતનું એકમાત્ર સુવિધા છે, જ્યાં ઘાયલ અને અનાથ જંગલી પ્રાણીઓની સારવાર અને ઉછેર કરવામાં આવે છે અને પછી તેમને તેમના કુદરતી નિવાસસ્થાને પાછા મોકલવામાં આવે છે। 2002માં સ્થાપિત કેન્દ્ર આ વિસ્તારમાં ખાસ કરીને પૂર દરમિયાન વન્યજીવનની તાત્કાલિક પરિસ્થિતિઓનો પ્રતિસાદ આપવા માટે મહત્વપૂર્ણ રહ્યું છે।